હવે આજે વાત કરે છે કે જે સેલ્સમેન કહે છે કે તમારે માત્ર ને માત્ર કાંઈ નથી કરવાનું, હાથમાં રિમોટ રાખવાનું. તો આગળ હવે જે કહેવાય છે ને પ્રેમ ચોપરા શું કહે છે, તો એ વાત કરે છે કે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક પ્રેમ ચોપરા. એટલે પ્રેમ ચોપરા છે ને એ આગળ વાત કરે છે, શું કહે છે, યુ મીન એટલે આ પ્રેમ ચોપરા છે એ સેલ્સમેનને શું કહે છે, તમારો અર્થ છે સિટિંગ એટલે બેસીને, એટ હોમ એટલે કે ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ, કમાન્ડ એટલે કે આદેશ. પ્રેમ ચોપરા સેલ્સમેનને કહે છે કે તમે એવું કહેવા માંગો છો કે શું મારે ઘરે બેઠા બેઠા આદેશ દેવાનો તો એ કાર્ય કરશે? તો કે કમાન્ડ ધ રોબોટ, હું જો રોબોટને ઇન ધ સિટી એટલે કે સિટી માર્કેટની અંદર હોય અને હું જો એને ઘરે બેઠા બેઠા કમાન્ડ આપું, આદેશ આપું તો એ મારું કાર્ય કરશે. એવું આસ્ક એટલે પૂછે છે કોણ? પ્રેમ ચોપરા. તો આગળ શું થાય છે તો કે હવે પ્રેમ ચોપરા છે ને એને જે સેલ્સમેન છે જવાબ આપે છે. એ કહે છે કે ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલેડ રામસિંગ 070 ધ સેલ્સમેન એક્સપ્લેન. તો હવે આજે કહેવાય છે ને સેલ્સમેન શું કહે છે, ઇટ ઓપરેટ્સ એટલે એ કાર્ય કરે છે વિથિન લિમિટેડ રેડિયસ. રેડિયસ એટલે શું થાય, ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે કોઈ ઘેરાવો. આજે લિમિટમાં જો કોઈ ઘેરાવો હોય ને એટલામાં કાર્ય કરે. હવે તું પછી અહીં બેઠો હોય ને અહીંથી તું ઠેઠ કહેવાય ને કે 500 કિલોમીટર આગો હોય ત્યાં રોબોટને મોકલે ને ત્યાં કંઈ આદેશ આપતો કે થોડુંક કાર્ય કરે. એટલે એવું હકીકતની અંદર બોલતો નથી પણ મનમાંથી વિચારતો હોય ને. એટલે આ શું કહે છે સેલ્સમેન, તો કે એ ઓપરેટ કરે છે લિમિટેડ રેડિયસ એટલે કે લિમિટેડમાં જો એરિયા હોય, ત્રિજ્યા હોય એટલા સુધી કાર્ય કરે. અને એ ત્રિજ્યા કેટલી છે તો કે કિલોમીટર. 1 કિલોમીટરની રેન્જ હોય, તારું ઘર જ્યાંથી હોય કે ભાઈ એનાથી 1 કિલોમીટરનું અંતર હોય ત્યાં સુધી આ રોબોટ છે ને એ એનો કમાન્ડનો ફોલો કરે. બાય ધ વે એવી વાત કરે છે ધીસ ઇઝ વન કોલેડ રામસિંગ 070 અને આને કોલેડ એટલે બોલાવવામાં આવે છે. શું બોલાવવામાં આવે છે તો કે રામસિંગ 070 એટલે કે આ રોબોટ છે ને એનું નામ શું છે તો કે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન એટલે સમજાવવું. સેલ્સમેન છે એ સમજાવે છે પ્રેમ ચોપરાને. પ્રેમ ચોપરા નોડેડ. ધ સેલ્સમેન demonstrated the gait, grip, movement and some program function. હવે શું થાય છે તો કે આ પ્રેમ ચોપરા છે ને એ નોડેડ એટલે શું થાય તો કે માથું ધૂણાવવું એટલે કે અહીંયા ધૂણવાનું નથી પણ માથું હલાવવું. એટલે પ્રેમ ચોપરા છે એ પોતે સેલ્સમેનને જે વાત કરી એટલે પ્રેમ ચોપરા માથું હલાવે. બરોબર છે. એટલે પ્રેમ ચોપરા નોડેડ એટલે કે માથું ધૂણાવે છે એટલે કે માથું હલાવે છે. અને ધ સેલ્સમેન છે ને એ ડેમોન્સ્ટ્રેટ એટલે કે ડેમો આપે, કહેવાય ને થોડુંક ટ્રાયલ બતાવે, આપણે થોડોક ડેમો બતાવે કે આ રોબોટ છે ને અમારું આ રીતે કાર્ય કરશે. એટલે આ સેલ્સમેન છે પ્રેમ ચોપરાને એક ડેમો આપે છે. હવે એ રોબોટનો જે ડેમો આપે છે, ડેમો શેનો આપે છે તો કે ગેટ એટલે શું થાય તો કે ચાલવું. એટલે આ રોબોટ છે કઈ રીતે ચાલશે. ગ્રીપ, ગેટ એટલે ચાલવું અને ગ્રીપ એટલે કોઈ વસ્તુને પકડવી, કે રોબોટ છે કોઈ પણ આ વસ્તુ છે એ કઈ રીતે પકડશે. ત્યાર પછી મૂવમેન્ટ એટલે કે કઈ રીતે હલનચલન કરશે. એન્ડ સમ પ્રોગ્રામ, એના જે પ્રોગ્રામ છે, એના જે પ્રોગ્રામના જે ફંક્શન છે એનો આ જે સેલ્સમેન છે ડેમો આપે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ હતી ને એને વેલ ટ્યુન એટલે સારી હતી, કમ્પ્લીટ હતી. એન્ડ ફિક્સ એની અંદર વસ્તુઓ જે કહી હતી એ પણ ફિક્સ હતી અને સારી સ્થિતિની અંદર હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપરા છે ને સીમ્ડ એટલે લાગુ. આ પ્રેમ ચોપરા છે ને એ એવો લાગતો હતો, કેવો લાગતો હતો, સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. પ્રેમ ચોપરાને એમ થઈ ગયું હા સારું હવે વાંધો નહીં આવે કે કામમાં. તો પ્રેમ ચોપરા સીમ્ડ એટલે લાગુ અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. એ સંતુષ્ટ લાગતો હતો વિથ ધ ડીલ એટલે આ જે કોઈ કાર્ય થયું, જે એને ડેમો બતાવ્યો પછી આને ખરીદી કરવી હતી તો કે આ જે ડીલ થઈ એ ડીલની અંદર પ્રેમ ચોપરા છે સંતુષ્ટ લાગતો હતો અને ખુશી થઈ. આગળ આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટ્સ, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. હવે આ જે કહેવાય છે ને સેલ્સમેન એ વાત કરે છે કે આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ એટલે ફરજિયાત, ટેલ યુ એટલે હું તમને કહીશ, હું તમને એક વાત કહીશ, એક વાત તમારે કેવી જ પડશે. મસ્ટ શબ્દ છે ને એ એક મોડલ છે અને ફરજિયાત પણ હોય ને એના માટે વપરાય. એટલે એ કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, હું તમને એક વાત કહીશ. લાઈક ઓલ રોબોટ એટલે બધા રોબોટની જેમ
અધરિંગ. અધરિંગ એટલે શું થાય? તો કે વળગી રહેવું, વળગી રહેવું, ચીપકી રહેવું. એટલે એનું ફોલો જ કરવું, એમાં કોઈ પછી કંઈ ક્યારેય બાંધછોડ ના આવે. એટલે આ જે કે વાત કરે છે કે બધા રોબોટની જેમ આ છે ને વળગી રહે છે. આ જે અમારો રોબોટ છે ને બધા રોબોટની જેમ વળગી રહે છે, ચીપકી રહે છે. તો શેને વળગી રહે છે? તો કે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શિસ્ત. જે શિસ્ત છે ને એને વળગી રહે છે. એટલે જે શિસ્ત છે ને એનો ક્યારેય અનાદર નહીં કરે, એ શિસ્તનું હંમેશા પાલન કરશે. ઓફ રોબોટ રામસિંગ હેઝ એન ઇન બિલ્ડ. રામસિંગ છે ને એને બિલ્ડ એટલે બાંધવામાં આવ્યો છે. એની અંદર જે સિસ્ટમ છે ઓફ 3 પ્રિન્સિપલ્સ. આ રામસિંગ અમારો જે રોબોટ છે ને એને એવી રીતે એની અંદર એને બાંધવામાં આવ્યો છે. એની રચના, એની સિસ્ટમ એ પ્રકારની છે કે એની અંદર 3 પ્રિન્સિપલ્સ એટલે કે 3 સિદ્ધાંત છે. પ્રિન્સિપલ એટલે શું થશે? સિદ્ધાંત. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. અને અહીંયા આ રીતે લખીએ તો કે આને પ્રિન્સિપાલ કહેવાય. પ્રિન્સિપાલ, PAL. તો પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે શું? તો કે આચાર્ય. આ પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ એમાં ફરક છે. આ પ્રિન્સિપાલ એટલે આચાર્ય થશે અને આ પ્રિન્સિપલ્સ એટલે શું થશે? તો કે સિદ્ધાંત, જે કંઈ નિયમો છે તે. તો અમારો જે રોબોટ છે ને એ 3 સિદ્ધાંતને, 3 નિયમ છે એને વળગી રહે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ છે ને વિલ ઓબે એટલે હુકમ માનવો. આ અમારો રોબોટ છે ને એ હુકમ માનશે. કોનો? હિઝ માસ્ટર, એના માલિક. એના જે માલિક છે ને એનો નિયમ માનશે. એટલે એ સિદ્ધાંતને વળગી રહે છે. તો એ ક્યારેય એના માલિક છે ને એનો હુકમનો અનાદર નહીં કરે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ રોબોટ છે ને હવે જે 3 સિદ્ધાંત છે ને એની વાત આવશે. હવે કેવા શું માંગે છે કે આ રોબોટ છે ને એ વિલ નોટ હાર્મ. હાર્મ એટલે ઈજા પહોંચાડવી, ઈજા. તો અમારો જે રોબોટ છે ને એ ઈજા પહોંચાડશે નહીં. આ રોબોટ છે એ ઈજા નહીં પહોંચાડે. કોને નહીં પહોંચાડે? હ્યુમન્સ. એટલે માણસને, કોઈ પણ માણસ હોય એને આ રોબોટ ઈજા નહીં પહોંચાડે, એને નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ એટલે પોતાની જાતની. આ રોબોટ છે ને એ પોતાની જાતને પણ ઈજા નહીં કરે, પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. 3 સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત તો કે રોબોટ છે એ કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. બીજો સિદ્ધાંત કે પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. અને આગળ શું કહે છે? પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. તો જેવો આ પ્રેમ ચોપરા છે ને, heard એટલે સાંભળે છે. આ પ્રેમ ચોપરા છે એ heard એટલે કે સાંભળે છે. એનો ફર્સ્ટ પ્રિન્સિપાલ એટલે જે પહેલો સિદ્ધાંત છે ને એને જેવો સાંભળે છે તો થાય છે શું? તો કે એન્ડ ઇમ્પ્રેસ, અને ઇમ્પ્રેસ થઈ જાય છે. એ ઇમ્પ્રેસ થઈ જાય છે કે એનો પહેલો સિદ્ધાંત શું હતો? તો કે પહેલો સિદ્ધાંત એ છે કે એ કોઈ પણ એના માલિક છે ને એના માલિકનો ક્યારેય પણ અનાદર નહીં કરે. બીજું તો કે કોઈ વ્યક્તિને ઈજા નહીં પહોંચાડે, માણસને. અને ત્રીજો સિદ્ધાંત શું છે? તો કે ત્રીજો સિદ્ધાંત એ છે કે પોતાને ઈજા નહીં પહોંચાડે. આ 3 સિદ્ધાંત થયા. તો કે આ 3 સિદ્ધાંતની અંદર આ પ્રેમ ચોપરા છે ને એ હર્ડ એટલે કે સાંભળે છે. એનો જે પહેલો સિદ્ધાંત સાંભળે છે કે એના માલિકનો ક્યારેય અનાદર નહીં કરે, એ સિદ્ધાંત સાંભળતા એ ઇમ્પ્રેસ થઈ જાય છે કે વાવ, આ રોબોટ તો હું ખરીદીશ, મારે ખરીદી જ લેવો છે. એ ઇમ્પ્રેસ થઈ જાય છે. અને હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. તો આ જે પ્રેમ ચોપરા છે એ ડીડ નોટ ટેક નોટિસ, એને નોટિસ નથી કરતો. શું નોટિસ નથી કરતો? તો કે ધ અધર એટલે બીજા, અને 2 એટલે 2. બીજા 2 સિદ્ધાંત છે ને એને નોટિસ નથી કરતો. પહેલા સિદ્ધાંતને એને નોટિસ કર્યો કે એના માલિક છે ને એના હુકમનો અનાદર નહીં કરે, એના માલિક છે ને એના નિયમને માનશે. બીજા 2 સિદ્ધાંતો એ સાંભળતો નહોતો. શા માટે? તો કે આ ભાઈ પોતે એક ચોર હતો અને એને ચોરી કરાવી હતી. તો એને તો બસ એટલું જ જોતું હતું કે મારા હુકમનો ક્યારેય અનાદર ના કરવો પડે. હું ક્યારેય રોબોટને એમ કહું જા આ કાર્ય કરતા, આ વસ્તુ અહીંથી લેતો હોય, તો એ ક્યારેય ના ન પડવો પડે. હું નહીં જાઉં. એને એટલું જ જોતું હતું. He nodded delight and assigned the sale, deal and contract of no misuse of the robot. હવે શું થાય છે? he nodded એટલે માથું હલાવે છે, માથું ધોણાવે. હા વાંધો નહીં. હવે શેની અંદર એ માથું હલાવે છે, હા પાડે છે? તો કે એ ડિલાઇટલી એટલે કે ખુશ થઈ જાય. ડિલાઇટલી એટલે ખુશ થઈને એ શું કરે છે? માથું ધોણાવે છે, હા પાડે છે. અને અસાઇન એટલે કહેવાય ને કે જે આખો જે રોબોટ ખરીદવાનો હોય તો એના જે કંઈ કરાર કરવા પડે તો એની અંદર આ શું કરે છે? અસાઇન એટલે કે જે કરાર છે એની અંદર એ મંજૂરી આપી દેશે અને સહમત થઈ જાય છે. ધ સેલ, ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ, આ જે કોન્ટ્રાક્ટ છે એની અંદર જે અસાઇન, જે કરાર કરવાના હતા એની અંદર એ માથું હલાવી દેશે અને ખુશ થઈને હલાવે છે.
તો કે ઓફ નો મિસયુઝ. અને એ જે કરાર કરે છે આ રોબોટને ખરીદતી વખતે એ કરાર શું કરે છે તો કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એટલે આ જે રોબોટ છે ને એનો મિસયુઝ નહીં કરવાનો, કે એની પાસે કોઈ એવા બધા માટે જોખમ નીવડે એવા કાર્ય નહીં કરાવવાના. એના માટેનો જે કરાર થાય છે તો એની અંદર એ ખુશ થઈને માથું હા પાડે છે, ધૂણાવે છે માથું. અને હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇઝ. એટલે કે હી હેડ નાવ એટલે કે હવે, ગોટ એટલે મેળવી લે છે, અને સર્વન્ટ એટલે કે નોકર. હવે આ પ્રેમ ચોપરા છે એની પાસે શું સર્વન્ટ એટલે કે એક નોકર આવી જાય છે. અને નોકર શેના માટે આવે છે તો કે અકમ્પ્લાઇઝ. અકમ્પ્લાઇઝ એટલે શું થાય તો કે સાથ આપવા વાળો. સાથ આપવા વાળો ગુનો હોય ને, ગુનાની અંદર સાથ આપવો, તો કે ગુનાની અંદર સાથ આપવો એને કહેવાય છે અકમ્પ્લાઇઝ. તો કે હવે આ જે કહેવાય પ્રેમ ચોપરા, તો કે એને ગુનાની અંદર સાથ આપવા વાળો એક એવો નોકર એટલે કે રોબોટના રૂપની અંદર એને મળી જાય છે. If Ramsing 070 my robot can shop from grocery, then why not for better things like jewels. એટલે કે if એટલે કે જો હવે આ જે પ્રેમ ચોપરા છે, પ્રેમ ચોપરા પોતે ચોર છે, એ પ્રેમ ચોપરા છે એ શું વિચારે છે કે જો આ રામસિંગ છે ને, રામસિંગ 070 એટલે કે અમારો રોબોટ છે ને, એ રોબોટ કેન એટલે કરી શકે શું, શોપ એટલે ખરીદી, એ ખરીદી કરી શકે ફ્રોમ ગ્રોસરી એટલે કે કરિયાણાની વસ્તુઓ છે એની ખરીદી કરી શકે. ધેન તો પછી વાય નોટ એટલે શા માટે, ફોર બેટર એટલે કે સારું ન હોય મારા માટે કેમ સારું ન હોય, શું સારું ન હોય તો કે થિંગ્સ એટલે વસ્તુઓ, લાઈક જ્વેલ્સ એટલે કે જ્વેલરીની વસ્તુ કેમ સારી ન હોય. એટલે આ જે પ્રેમ ચોપરા છે એ વિચાર કરે છે કે જો આ રોબોટ છે ને, આ રોબોટ છે ને ગ્રોસરીની વસ્તુ ખરીદી શકે, કરિયાણાની વસ્તુ, તો ભાઈ એવી વસ્તુ હું 5, 50, 100 રૂપિયા વાળી વસ્તુ ખરીદી કરાવું તો કે એના જગ્યાએ આ મારો રોબોટ મારા માટે હારો ન બને, મારા માટે ખરીદી ના કરી શકે કે હું જ્વેલરીની વસ્તુ ખરીદી કરાવું. એટલે ગામમાં મોકલ્યો, બટાકા ખરીદવાનું કીધા હોય તો 150 રૂપિયાના બટાકા 2 કિલો લઈને આવવાનો. પણ જ્યારે હોનીની દુકાનમાં ગયા હોય, જ્વેલરીની દુકાનમાં ગયા હોય તો કેવા કિંમતી રત્નો આવે. આવું છે, કેવા કિંમતી વસ્તુ ઘરેણાઓ એ ખરીદીને લઈ આવી શકે, પૈસા તો દેવા નથી. આવું જ કાર્ય આને કરવું હતું. એટલે આવું વસ્તુ છે પ્રેમ ચોપરા એ બધે વિચારે છે, એવું થોટ એટલે વિચારે છે કોણ, પ્રેમ ચોપરા. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ groceries to the cars were a common sight. હવે શું થાય છે તો કે ઇન ધ માર્કેટની અંદર આપણે કહેવાય ને આ રોબોટ જે કાંઈ હોય છે ને એ કેરિંગ એટલે ઉચકીને લઈ જાય, હેવી પેકેટ્સ કોઈ ભારે વજનમાં હોય એવા પેકેટ્સ હોય એને ઉચકીને લઈ જતા હોય આ રોબોટ. પછી બાઇંગ એટલે ખરીદી કરતા હોય, થિયેટરની ટિકિટો હોય એ ખરીદી કરતા હોય. અને કેરિંગ એટલે ઉચકીને પાછા લઈ જાય શું તો કે ગ્રોસરીની વસ્તુઓ, અને એ વસ્તુઓ છે ને એ કારની અંદર કહેવાય ને મૂકે. જો કાર એટલે કારની અંદર ઉચકીને લઈ જતા હોય તો આ બધી વસ્તુ છે ને કોમન સાઇટ એટલે સામાન્ય વસ્તુ છે. રોબોટ ટિકિટ ખરીદી કરે માર્કેટમાંથી, પછી ભારે વસ્તુઓ ઉચકીને લઈ જાય, આ બધું તો કે કોમન છે, સામાન્ય છે. આવું વસ્તુ તો આપણે જોયું પણ હોય, ફિલ્મની અંદર પણ જોયું હોય. પણ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. આ સ્ટીલ એટલે આ જે રોબોટ છે ને એ સ્ટ્રેન્જ એટલે કે અજીબ, નવાઈ પ્રમાણે એવો, અને અમ્યુઝિંગ સર્વન્ટ એક અજીબ પ્રકારનો, અમ્યુઝિંગ એટલે પણ નવાઈ પમાડવું, અને સ્ટ્રેન્જ એટલે કહેવાય ને અજીબ પ્રકારનો, તો કે આ સર્વન્ટ એટલે નોકર હતો. કારણ કે એને એવું કાર્ય કરવું નથી રોબોટને, પણ એના માલિક છે એનો હુકમ છે, એનો તો એ અનાદર કરી શકશે નહીં, એટલે ક્યાં જાય, એને તો કાર્ય કરવું પડશે. રામસિંગ 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. એટલે હવે જે છે ને આ રામસિંગ 070 છે ને એ થ્રુલી એફિશિયન્ટ એટલે આપણને ખબર છે સારું કાર્ય આપે એવું. તો કેવો છે એક પ્રકારનું થ્રુલી એફિશિયન્ટ એટલે સારું કાર્ય આપે એવું, અને એ વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે ખૂબ ઝડપી સ્પીડ, ફાસ્ટ ઝડપી સ્પીડ, અને અક્યુરેસી એટલે કહેવાય ને ચોકસાઈ રાખે, ચોકસાઈ એટલે કે એની અંદર કોઈ કાર્ય છે ને એની અંદર કોઈ ભૂલ ન હોય, કાર્ય એકદમ પરફેક્ટ કરે. અને હી કલેક્ટેડ એટલે કે ભેગું કરે છે ધ ગ્રોસરીઝ, ઝડપી કરે. જો
આ રોબોટ છે એ સારું કાર્ય આપે છે અને એ પાછું કેવું ઝડપી સ્પીડની અંદર, અને ઝડપી સ્પીડમાં કાર્ય આપે એટલે કામની અંદર કંઈક ભૂલ થાય, ગડબડ થાય, પણ આ રોબોટ છે ને એ પાછું અક્યુરેસી એટલે ચોકસાઈ રાખે, એની અંદર કોઈ ભૂલ થવા નહીં દે. અને એ કલેક્ટ ધ ગ્રોસરી ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, અને કલેક્ટ એટલે ભેગું કરે છે જે કરિયાણાની વસ્તુઓ છે એ જે શોપિંગ ટ્રોલી હોય એની અંદર, જે મોલની હોય એની અંદર જે કંઈ ટ્રોલી હોય એની અંદર આ બધી વસ્તુ ભેગી કરે છે. એન્ડ પોઝ, અને પછી શું થાય છે, ઊભો રહે છે. આ રોબોટ ઊભા રહે. આવું તો આપણે જોયું હોય છે. શેના માટે ઊભા રહે છે? તો કે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ. આગળનો જે કંઈ આદેશ આપે, હુકમ આપે ત્યાં સુધી આ રોબોટ શું કરે? ઊભા રહે છે. 2 kilograms of mangoes ripe and juicy commanded પ્રેમ ચોપરા. હવે શું કહે છે? તો કે આ પ્રેમ ચોપરા છે એના રોબોટને એટલે કે રામસિંહને ઓર્ડર આપે. શું કહે છે? તો કે 2 kilograms of mango, 2 કિલો કેરી, અને એ કેરી કેવી? રાઈપ એટલે પાકેલી, એન્ડ જ્યુસી રસદાર, પાકેલી અને રસદાર હોય એવી 2 કિલો કેરીઓ લઈ લે. ખરીદી લે રોબોટ, યા ખરીદી લે. આવો ઓર્ડર આપે છે પ્રેમ ચોપરા. એવો કમાન્ડ એટલે કે ઓર્ડર આપે છે કોણ? પ્રેમ ચોપરા. અને એ ઓર્ડર ક્યાંથી આપે છે? તો કે ફ્રોમ અ ડિસ્ટન્સ. ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે દૂરથી. એ પાછો પોતે અહીંયા નથી જતો અને દૂરથી ઓર્ડર આપે છે. અને શું જોઈને ઓર્ડર આપે છે? તો કે સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. સિંગ એટલે જોવું. આ છે ને પ્રેમ ચોપરા એ જોઈ જાય છે. સિંગ એટલે જોવું. હ્યુજ પાઇલ ઓફ મેંગો. હ્યુજ એટલે મોટો, અને પાઇલ એટલે ઢગલો. શેનો? મેંગોનો, કેરીઓનો. કેરીઓનો મોટો ઢગલો જોઈ જાય છે અને એ રામસિંહને ઓર્ડર આપે છે કે 2 કિલો પાકી અને રસદાર કેરીઓ લઈ લે. કેરીનો રસ કાઢવાનો. ઇન નો ટાઈમ રામસિંહ 070 had selected the best one. અને ઇન નો ટાઈમ, સમય લાગતો નથી હો, સમય લાગતો નથી. તરત આપણે તો ખરીદી કરતા હોય તો ગોતવું પડે, ગોતવું તો ઘેરે લાવીને તો હળેલું નીકળે. પણ આ જે કહેવાય છે ને કે રામસિંહ છે ને ઇન નો ટાઈમ, સમય લાગતો નથી, તરત જ આ રામસિંહ છે ને એ 070 હેઝ સિલેક્ટ કરી લે ધ બેસ્ટ એટલે સારામાં સારી, અને વન્સ એટલે કે બધામાંથી સારામાં સારી હોય ને એવી સિલેક્ટ કરી લે છે. આગળ પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. અને આગળ પાછું શું કહે છે? તો આગળ વાત કરીશ. પે એટલે ચૂકવી દે. તો કેશ કાઉન્ટર, કાઉન્ટર છે ને એ પૈસા ચૂકવી દે. આવું પ્રેમ ચોપરા છે એ કોને? સ્પોક એટલે બોલે છે. અને ઇનટુ કમાન્ડર. કમાન્ડર એટલે જે આદેશ આપવાનો છે ને એ આદેશની અંદર કે છે કે પૈસા છે ને એ ચૂકવી દે કેશ કાઉન્ટર છે ને ત્યાં. જોજો હો, આ 2 કિલો કેરીથી ખરીદી ને એટલે કેરીઓ તો ભાઈ સમજી લો 200-250 રૂપિયામાં 2 કિલો આવી જવાની, એટલે અહીંયા પૈસા ચૂકવવાનું કીધું. પણ આગળ જતા જ્યારે ઘરેણાની વસ્તુ છે ને એમ કે છે ગીંજા પેલા સ્ટોરેજ યુનિટ છે ને એમાં મૂકી દે, અવાજ ન કરતો, કોઈને કહેતો નહીં, આ માહિતી બહાર ન આવી પડે, તો અહીંયા પૈસા ચૂકવશે નહીં, કારણ કે એ તો કિંમતી વસ્તુ છે. તો આ પ્રકારે આ રીતે એ શું કરે છે? તો કે કહેવાય પ્રેમ ચોપરા એ રામસિંહ પાસે ચોરી કરાવે છે, અને રામસિંહ છે એ ગુનાની અંદર સહભાગી બને છે.